તો આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને સંદેશ ન્યૂઝ તરફથી ઓલ ધ બેસ્ટ। અલગ અલગ સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું અને ત્યાંનો માહોલ કેવો છે તે વિશે જાણકારી મેળવીશું। અમદાવાદથી જોડાયા છે આશુતોષ, વડોદરાથી રોનક પટેલ જોડાઈ ગયા છે અમારી સાથે અને સુરતથી રાબિયા સાલે અમારા સંવાદદાતા જોડાયેલા છે। આશુતોષ, સૌપ્રથમ તમારી પાસે આવવા માંગીશ, આજથી જ્યારે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે, તમામ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે એક ડર પણ હશે કેમ કે બોર્ડની પરીક્ષા છે। કેવો માહોલ છે અત્યારે ત્યાં અને કઈ રીતની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે? જે આજથી બોર્ડની પરીક્ષા જે છે શરૂ થઈ રહી છે અને કહી શકાય શિક્ષણ વિભાગ દ્વારા તમામે તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। વાત કરવામાં આવે તો કહી શકાય કે અમદાવાદ શહેરની વાત કરીએ તો લગભગ 2 લાખથી વધારે વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા આપવાના છે। ધોરણ 10માં સમગ્ર રાજ્યમાં 11 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે। તમે જોઈ શકો છો કે હાલમાં અમે કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત છીએ, જ્યાંથી પેપરો જે છે એ સ્કૂલોમાં મોકલવામાં આવી રહ્યા છે। ખાસ પ્રકારની તકેદારી જે છે એ પણ અહીંયા રાખવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે SRBની ટુકડી પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને પેપર લીક જેવી ઘટનાઓ જે છે ભવિષ્યમાં ભૂતકાળમાં બની હતી તે પ્રકારની ન બને, તેની પણ ખાસ પ્રકારની કાળજી જે છે એ રાખવામાં આવી છે। જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે, જે ઝોનલ ઓફિસ બનાવવામાં આવી છે, તે પણ CCTVથી સજ્જ કરી દેવામાં આવી છે અને તેના ઉપર રાઉન્ડ ધ ક્લોક જે છે એ તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે અધિકારી છે, તેમની સાથે વાત કરશું અને જાણવાનો પ્રયાસ કરશું। સર, શું કહેશો, તમારી જે ઝોનલ ઓફિસ છે કયા પ્રકારની તૈયારીઓ કરાઈ છે? અમારા ઝોનલ ઓફિસની અંદર કુલ 33 બિલ્ડિંગો છે, એમાં આજે 25 બિલ્ડિંગો ઉપર સંપૂર્ણ સાહિત્ય પહોંચાડવાનું છે। એમાં અમારો જે સ્ટ્રોંગ રૂમ છે CCTVથી સજ્જ છે અને સાહિત્યનો જે રૂમ છે એ પણ CCTVથી સજ્જ છે। આની અંદર સાહિત્યમાં બારકોડનો અલગ વિભાગ આવે છે, એ બારકોડ પણ સમયસર પહોંચે એવી વ્યવસ્થા કરી છે। સાહિત્ય પણ સંપૂર્ણ પહોંચે તેવી પણ વ્યવસ્થા પૂરી કરી દીધી છે અને પ્રશ્નપત્રો પણ સંપૂર્ણ વ્યવસ્થિત રીતે બિલ્ડિંગ ઉપર પહોંચે તેવી વ્યવસ્થા સંપૂર્ણ થઈ ગઈ છે। 10:30 પરીક્ષા શોધવાની છે, ક્યાં સુધીમાં પરીક્ષા પ્રશ્નપત્ર પહોંચી જશે? 9:30 પહેલાં અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ। 9:30 પહેલાં અડધો કલાક પહેલાં પહોંચતા કરી દઈએ છીએ। તો લગભગ 9:30ની આસપાસ જે છે પ્રશ્નપત્રો જે છે પહોંચી જાય। તમે જોઈ શકો છો કે હાલમાં જે છે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સ્કૂલોમાં પ્રશ્નપત્રો પહોંચાડવાની જે શરૂઆત છે થઈ ચૂકી છે। વાત કરવામાં આવે તૈયારીઓની તો તમામે તમામ સ્કૂલો જે છે એ પણ CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવી છે। 144ની કલમ જે છે તે પણ આસપાસ લગાડાઈ છે। સાથે સાથે કહી શકાય કે ઝેરોક્સની દુકાનો સ્કૂલની આસપાસ હોય છે તે પણ જે છે બંધ રાખવાનો આદેશ જે છે કરવામાં આવ્યો છે। સાથે સાથે જે વીજળી વિભાગ જે છે કહી શકાય કે તેમાં પણ કલેક્ટરે મીટિંગ કરીને લાઇટ ન જાય તેની પણ તકેદારીનો આદેશ જે છે એ પણ કરી દેવામાં આવ્યો છે। સાથે સાથે કહી શકાય કે મોબાઈલ ઉપર પણ પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। જો કોઈપણ અધિકારી અથવા તો કોઈપણ વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાશે તો તેમની સામે પણ કાર્યવાહી થનાર છે। એટલે પેપર લીક ન થાય અને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે શાંતિપૂર્ણ પરીક્ષા આપે તેવી વ્યવસ્થા જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા કરી દેવાય છે। જી બિલકુલ આશુતોષ, અમારી સાથે જોડાયેલા રહેજો। વડોદરાથી અમારા સંવાદદાતા રોનક શાહ પણ અમારી સાથે સતત જોડાયેલા છે। વડોદરા જઈશું, રોનક શાહ પાસેથી જાણીશું કે આખરે ત્યાં આગળ કયા પ્રકારની તૈયારીઓ છે। રોનક, જાણવા માંગીશું, વડોદરામાં અત્યારે હાલ કયા પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે, સ્કૂલોમાં કઈ રીતનો બંદોબસ્ત છે અને ત્યાંના વિદ્યાર્થીઓનો અનુભવ કેવો રહેશે? ચોક્કસ નીતિ કે જે પ્રમાણે આજે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની જે બોર્ડ દ્વારા જે ધોરણ 10 અને 12ની જે પરીક્ષા લેવાય છે તેનો આજથી જે પ્રારંભ થઈ રહ્યો છે। સ્કૂલની જો વાત કરવામાં આવે છે, વડોદરા શહેરની અંદર 158 કેન્દ્રો પર 85,000થી વધુ જે પરીક્ષાર્થીઓ અત્યારે જે બોર્ડની જે પરીક્ષા આપે અને જ્યાં આગળ કેન્દ્રો આવેલા છે ત્યાં આગળ CCTVથી સજ્જ છે, ત્યાં આગળ રાખવામાં આવ્યું છે અને પોલીસનો બી અત્યારે બંદોબસ્ત જે રાખવામાં આવ્યો છે અને સ્કૂલના જે સંચાલકો છે એ લોકો માટે બી જે બાળકો જે તણાવ મુક્ત એ લોકો જે પરીક્ષા આપે એના માટે અત્યારે 9 વાગ્યાના સમય કે સવારનો સમય એ લોકો ઢોલ નગારાથી અને મીઠું મોઢું કરીને બાળકોનું જે સ્વાગત કરવામાં આવશે। આ ધોરણ 10 અને 12ની જો પરીક્ષાની જો વાત કરવામાં આવે તો જે આખું તંત્ર બી આખું જે સજ્જ છે, 19 જેટલા તજજ્ઞો જે છે તે આખા જે આખે પરીક્ષા કેન્દ્ર પર લોકો નજર રાખવામાં આવશે। એમાં જો વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટરથી માંડીને DOથી માંડીને પોલીસ કમિશનરથી માંડીને પ્રાંત અધિકારીઓ છે એના પર નજર રાખવામાં આવશે કે જેથી કોઈ ગેરરીતિ ના થાય અને પોલીસનો બી ચુસ્ત બંદોબસ્ત છે ત્યાં આગળ રાખવા માટે આવશે। અને પરીક્ષાની જો વાત કરવામાં આવે તો જે માતા પિતાને બી એકદમ ઘરની અંદર બી પરીક્ષાનો માહોલ જોવા મળતો હોય છે। અત્યારે આપણી સાથે જે સ્કૂલના જે સંચાલક છે આપણે એમને પૂછવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ધોરણ 10 અને 12નું સેન્ટર જે તમારા સ્કૂલમાં જે આવેલું છે કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? ધોરણ 10ની અને 12ની આજે એક્ઝામ ચાલુ થવાની છે અને અમને ખૂબ આનંદ થાય છે
અને અમારું જે ફર્જ છે એમાં એક બાળકોને એક બહુ સરસ એન્વાયરમેન્ટ આપવાનું, જેથી કરીને પહેલી વખત જે એક્ઝામ આપતા હોય એ સરસ રીતે પોતાનું એક્ઝામ આપી શકે. એના માટે અમે લોકો એમનું સ્વાગત કરવાના છે, ગોળધાણથી, ફૂલોથી અને બેન્ડથી સ્વાગત કરવાના છે, એટલે એ રિલેક્સ થઈને શાંતિથી એક્ઝામ આપી શકે. પૂરતી વ્યવસ્થા છે, પાણી, લાઇટની, સીસીટીવી કેમેરાથી સજ્જ છે બધું, અને અમે એમને શુભેચ્છા પાઠવીએ છીએ કે બહુ સરસ રીતે એક્ઝામ આપે. શું કહેશો, જે પ્રમાણે પરીક્ષા જે સ્કૂલમાં યોજવામાં છે, શું તંત્ર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે? તંત્ર દ્વારા તો દેખરેખ સારી રીતે છે કે ભાઈ વિદ્યાર્થીઓને ક્યાંય પણ કોઈ તકલીફ ના પડવી જોઈએ. જે બાળક એક્ઝામ આપી રહ્યા છે તે તો 10માના જે પરીક્ષાર્થીઓ છે એ પ્રથમ વખત પરીક્ષા આપી રહ્યા છે ને એમને બીજા એક્ઝામ સેન્ટર પર જવાનું છે. આવા સંજોગોમાં શું થતું હોય છે કે ઘણી વખત બાળક ક્યાંક ને ક્યાંક નર્વસ હોય છે કે મારે બીજી શાળામાં પરીક્ષા આપવા જવાનું થશે, બીજો એક્ઝામ હોલ હશે. પણ અહીંથી આપના માધ્યમથી હું વિદ્યાર્થીઓને જણાવવા માગું છું કે આપ ગમે તે શાળાની અંદર કોઈ પણ શાળા સેન્ટર પર કોઈ પણ વર્ગખંડની અંદર પરીક્ષા આપો, પણ આપણે અહીંથી હું નિશ્ચિતપણે કહીશ કે વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ નહીં પડે, સારી રીતે અને બહુ જ શાંતિપૂર્ણની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. તો આપણા માધ્યમથી સર્વ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના. કોઈ ગેરરીતિ ના થાય, કોઈ બાળક કાપલી કે ચોરી ના કરે, એના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? આમ છે 33 પ્રકારના નિયમો બોર્ડે બનાવ્યા છે. એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ એટલી બધી કાળજી રાખવી પડશે કે સીસીટીવીના અંડર એ લોકો એક્ઝામ આપવાની છે, સીસીટીવી નીચેની નિગરાની હેઠળ પરીક્ષા આપવાની છે. તો એવા સંજોગોમાં વિદ્યાર્થી કોઈની મદદ નથી લેવાની અથવા કોઈને મદદ આપવાની નથી. એ સિવાય નાની ઘણી બાબતો છે કે વિદ્યાર્થી પોતાની જે આન્સર શીટ છે એ આન્સર શીટમાં ક્યાં પોતાની ઓળખ છતી નથી કરવાની. જો નાની એવી બાબતોમાં જો વિદ્યાર્થી કાળજી રાખે તો મને નથી લાગતું કે કોઈ વિદ્યાર્થીને ક્યાંય કોઈ મુશ્કેલી ઊભી થાય. હાજી, ચોક્કસ કહી શકાય કે ધોરણ 10 અને 12ની જે પ્રમાણે પરીક્ષા જે યોજાવાની છે એમાં તંત્ર દ્વારા બી ખૂબ અત્યારે જે પગલાં લેવામાં આવી રહ્યા છે. કોઈ ગેરરીતિ ના થાય એના માટે બી ખૂબ વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ દ્વારા બી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જી બિલકુલ રોનક શાહ અમારી સાથે જોડાયેલા રહેજો. સુરતથી અમારા સંવાદદાતા રાબિયા સાલે પણ જોડાયા છે. રાબિયા, તમારી પાસે આવવા માંગે છે. વડોદરા અને અમદાવાદમાં તો પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. સ્કૂલના સંચાલકો પણ વિદ્યાર્થીઓના સ્વાગત માટે તૈયાર છે. અત્યારે હાલ સુરતમાં સ્કૂલોમાં કેવો માહોલ છે, કેવી તૈયારીઓ કરવામાં આવી છે, વિદ્યાર્થીઓનું શું કહેવું છે? જે વિદ્યાર્થીઓ માટે તમામ તૈયારીઓ હતી એ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે 10 અને 12 જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હું તમને સ્ટ્રોંગ રૂમ બતાવવા માંગીશ કે સ્ટ્રોંગ રૂમની અંદર જે છે એ અત્યારે હાલ પેપરો જે છે એ નીકળવાની તૈયારી થઈ રહી છે. જે શિક્ષકો છે એક બાદ એક ગાડીઓ છે એને અંદર આ પેપરો લઈને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે 81 જેટલા કેન્દ્રો રાખવામાં આવ્યા છે. 526 જેટલી બિલ્ડિંગોની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ 81 જેટલા કેન્દ્રોની ઉપર વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા આપશે અને સુરતની દરેક શાળાઓને 100% સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યની અંદર આમ જોવા જઈએ તો સુરતમાંથી 100થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ત્યારે 10મા ધોરણ અને 12મા ધોરણની જે પરીક્ષા છે એની ઉપર પૂરો જોર આપવામાં આવ્યો છે. ત્યારે 10મા ધોરણની અંદર અને 12મા ધોરણની અંદર આપણે વાત કરીએ તો 12મા સામાન્ય પ્રવાહની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપે અને તેનું પૂરેપૂરતું ધ્યાન આપવામાં આવે છે. હાલ જે આપણે જોઈ રહ્યા છે એ સ્ટ્રોંગ રૂમની પાસે આપણે છીએ જ્યાં શિક્ષકો દ્વારા અહીંયા બધા પેપરો એક બાદ એક ગાડીમાંથી કાઢવાની વ્યવસ્થાઓ થઈ રહી છે. ત્યારે આપણે નોડલ ઓફિસરથી બી વાત કરીશું. અત્યારે કઈ રીતની વ્યવસ્થા ચાલી રહી છે પરીક્ષા? તમામ પોલીસ ગાર્ડ સાથે આપણે સીલબંધ પ્રશ્નપત્ર બિલ્ડિંગ પર મોકલવા માટે મોકલાવીએ છીએ. તમામ પોલીસ સાથે અંદર બેઠા છે. એને રૂટ પ્રમાણે બે સરકારી પ્રતિનિધિને સાથે મોકલવામાં આવે છે અને આપણા ત્યાંથી લોકોને જે ખૂટતું સાહિત્ય છે તે બધું સાહિત્ય એની સાથે મોકલવામાં આવે છે. ચોક્કસથી ત્યારે સુરત ખાતે સ્ટ્રોંગ રૂમની બહાર જ હાલ આપણે ઊભા છીએ જ્યાં તમામ જે તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટેના જે પરીક્ષાના પેપરો છે તમામ વ્યવસ્થાઓ છે એ પૂરી કરી દેવામાં આવી છે. ગાડીઓ નીકળી ગઈ છે પેપરો લઈને. શિક્ષક અને એક પોલીસ કર્મચારી સાથે જે છે એ ગાડીઓ કાઢવામાં આવી રહી છે અને તમામ વિદ્યાર્થીઓના જે પેપર છે એ પણ અહીંથી રવાના કરી દેવામાં છે. 81 જેટલા કેન્દ્રોની ઉપર આ પેપરો પહોંચાડવામાં આવશે. જી બિલકુલ રાબિયા, આશુતોષ અને રોનક શાહ તમામ અમારી સાથે જોડાતી બદલ ખૂબ ખૂબ આભાર. તો હાલ તો પરીક્ષાને લઈને તૈયારીઓને પૂરી કરી દેવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓ પણ હવે પૂરી મહેનત સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે આ જે બોર્ડની પરીક્ષા છે તે સફળતાપૂર્વક પાર પાડે તેવી શુભકામના સંદેશ ન્યૂઝ તરફથી પણ ઓલ ધ બેસ્ટ.